રાજ્યમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આજે યોજાશે। બાર એસોસિએશનની 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાનમાં છે। બાર એસોસિએશનની ચૂંટણીમાં 76,579 સભ્યો મતદાન કરશે। સાંજે 6 વાગ્યા સુધી બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન ચાલશે। 30% મહિલા ઉમેદવારો માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે। 23માંથી 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત છે। 2 મહિલા ઉમેદવારોની કો ઓપ્શન મારફતે નિમણૂક કરવામાં આવશે। ગુજરાતમાં 150 જેટલા બૂથ તૈયાર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં 2 ચૂંટણી સેન્ટર પર 9 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે। ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી સમગ્ર ચૂંટણી સીસીટીવી કેમેરા અને શાંત વાતાવરણમાં યોજાશે। ગુજરાત યુનિવર્સિટીમાં 14,000 મતદારો મતદાન કરશે। ગુજરાત હાઈકોર્ટમાં 4,000 મતદારો મતદાન કરશે। સાંજે 6 વાગ્યા સુધી 76,500 વકીલો મતદાન કરશે। 23 બેઠકો પર પુરુષ અને 2 મહિલા બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે। તો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે। તો 23 બેઠકો પર પુરુષ અને 2 મહિલા બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે। તો રાજ્યમાં આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। બાર એસોસિએશનની 23 બેઠકો માટે 99 ઉમેદવારો મેદાનમાં છે। બાર એસોસિએશનની ચૂંટણીમાં 76,579 સભ્યો મતદાન કરશે। સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, મતદાન શરૂ થઈ ગયું છે, હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે મતદાન મથક પર? જી જરૂરથી જણાવી દઉં, બાર એસોસિએશનની જે ચૂંટણી ચાલી રહી છે ત્યારે રાજ્યભરમાં આજે વકીલો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સિનિયર વકીલ દિલીપભાઈ પટેલ આપણી સાથે જોડાય છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। દિલીપભાઈ, શું કહેશો, કઈ રીતનો આખો માહોલ છે આજે ચૂંટણી લઈને? સાહેબ, આજે આખા ગુજરાતની અંદર સમગ્ર બાર કાઉન્સિલની અંદર અને બાર કાઉન્સિલની અંદર જેટલા પણ મતદાર મથક છે એમાં ખૂબ સારી રીતે વોટિંગ થઈ રહ્યું છે। રાજકોટની અંદર અમારા 4400 વોટર છે। 4400 વોટરની અંદર મને લાગે છે કે 60થી 70% વોટિંગ થશે અને સૌથી વધુ વોટ ગુજરાતની અંદર છેલ્લી 2 ટર્મથી મને મળે છે અને 2 ટર્મથી હું જીતું છું। આ વર્ષે પણ સૌથી વધુ મત મને મળશે અને હું જીતી જઈશ। સાથે સાથે વાત કરીએ, તમે તો વર્ષોથી વકીલોનું કામ, વિકાસના કામો કરતા રહેશો, ફરી જ્યારે વિજેતા બનશો શું કહેશો? સાહેબ, બાર કાઉન્સિલ આપણી માતૃ સંસ્થા છે અને માતૃ સંસ્થાની અંદર જે પણ કામો આવતા હોય એ આપણે કામો કરવાના જ હોય। પછી વેલફેરના હોય, વકીલોને પ્રશ્ન હોય, રેવન્યુના હોય, પોલીસના હોય કે કોઈ પણ પ્રશ્ન આપણે કરવાના જ હોય અને કરતા રહીશું ને કરતા રહીશું। અન્ય ઉમેદવાર પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? મારું નામ ભૂમિકા પટેલ। શું કહેશો, આજે આ વખતે આપે પણ ઉમેદવારી નોંધાવી છે, કઈ રીતનું વિઝન છે આખું? વિઝન એવી છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર ઘણા વર્ષોથી એકને એક ઉમેદવારો રિપીટ થાય છે, તો આ વખતે નો રિપીટેશન થિયરી આવે, નવા યંગ ચહેરાઓ આવે, નવું યંગ બ્લડ આવે અને જે જુનિયરોના પ્રશ્ન છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સુધી પહોંચે અને ખાસ કરીને મહિલાઓનું જે રિપ્રેઝન્ટેશન છે એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અત્યાર સુધીમાં નહીવત પ્રમાણમાં રહ્યું હતું। આ વખતે પહેલી વાર એવું થયું છે કે 33% મહિલા અનામત આવી છે। તો આ મહિલા અનામત છે, મહિલાઓનો અવાજ જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સુધી પહોંચે અને જે સળગતા પ્રશ્ન છે, એડવોકેટ પ્રોટેક્શન એક્ટ છે, વેલફેર ફંડ છે અને જે વકીલોની આર્થિક સદ્ધરતા જે અમુક જજમેન્ટ્સને કારણે આર્થિક સદ્ધરતા નીચી આવી છે, એ તમામને પ્રશ્નો જે સળગતા છે અને અત્યાર સુધી કોઈએ ધ્યાને નથી લીધા, એ તમામ પ્રશ્નને વાચા મળે, એનું સોલ્યુશન આવે, એ વિઝન સાથે મેં આ વખતે ઉમેદવારી કરેલી છે। તો આ જે ઉમેદવારો છે તે પોતાના અલગ અલગ એજન્ડાઓને લઈ અત્યારે ઉમેદવારી નોંધાવી છે અને વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। અન્ય એક ઉમેદવાર છે, તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કયા એજન્ડાને લઈને તે આગળ વધ્યા છે, કયા કયા મુદ્દાઓ લઈને તે આગળ વધી રહ્યા છે। શું કહેશો, આજે જે બાર એસોસિએશનની ચૂંટણી છે તેમને લઈને તમારું શું વિચાર? આપે એક ઉમેદવારી નોંધાવી છે મહિલા તરીકે, શું કહેશો? મહિલા તરીકે આજે જે મેં નોંધણી કરાવી છે, હું એમ કે મહિલા માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે ઊભું રહેવાની, કારણ કે આજ સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કોઈ પણ મહિલાનું રિપ્રેઝેન્ટેટિવ નહોતી। આ વખતે પહેલી વાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે, સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે આ વખતે પ્રતિનિધિત્વ કરવાનો મને મોકો મળ્યો છે। તો અમે ખૂબ ખુશ છીએ કે મને મહિલા તરીકે એક મહિલાને રિપ્રેઝેન્ટ કરવાનો મોકો મળ્યો છે, મહિલાના અવાજ બનવાનો મોકો મળ્યો છે।
આપ અભયભાઈ ભારદ્વાજના પરિવાર સાથે જોડાયેલા શું કહેશો, કયા કયા વિકાસના કામો ધ્યાનમાં રાખવામાં આવશે? હું આ ચૂંટણીમાં કોઈ એજન્ડા લઈને નથી આવી. હું ખાલી ફક્ત ને ફક્ત વકીલ હિતના એજન્ડા માટે આવી છું. વકીલ હિતના એજન્ડામાં તમામ સવાલોના તમામ પ્રશ્નોના એમાં ઉત્તર મળી જશે આપને. જી. તમામ જુનિયર વકીલો, તમામ બહેનોના પ્રશ્ન એ તમામ વકીલ હિતમાં સમાયેલા છે. તો હું ફક્ત ને ફક્ત સેવાભાવથી આવી છું, નીતિ નિયમથી કામ કરવા આવી છું અને વકીલ હિત માટે લડત આપવા આવી છું. તો જે વકીલો ઉમેદવારો છે તે કહી રહ્યા છે કે વકીલોના વિકાસના કામો થાય તેને ધ્યાનમાં લઈ અને તેમણે ઉમેદવારી નોંધાવી છે અને મોટી સંખ્યામાં અત્યારે વકીલ ભાઈઓ છે તે મતદાન અને કરવા પહોંચ્યા છે અને આ વખતે બહેનોએ પણ દાવેદારી નોંધાવી છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાંથી 5 ઉમેદવારો છે તેમણે દાવેદારી નોંધાવી છે અને વહેલી સવારથી જે મતદાન થઈ છે તે સારી રીતના થઈ રહ્યું છે અને 70% જેવું મતદાન થાય તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવે છે. જી રવિ, આપ જોડાયેલા રહેશો આપણી સાથે. દેવેન જીતે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. જી દેવેન, આજે બાર એસોસિએશનની ચૂંટણી છે, મતદાન શરૂ થઈ ગયું છે, કેવો માહોલ સુરત ખાતે જોવા મળી રહ્યો છે? જે બાર કાઉન્સિલને લઈને જે પ્રકારે અત્યારે ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે તેને લઈને ઉત્સાહ જે છે ખૂબ જ જોવા મળી રહ્યો છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના પટાંગણમાં તમે જોઈ શકો છો ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાના ઉમેદવારને જીતાડવા માટેના પ્રયાસો જે છે તે વકીલોની જે અલગ અલગ પેનલો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. પોતાનો ઉમેદવાર જીતે તેના માટે સતત જે પણ મતદારો છે તેમને પોતાની તરફ લાવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે અને ખૂબ જ વ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા થાય તેના માટે પણ તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે ગોઠવી દેવામાં આવી છે. અલગ અલગ પ્રકારે જે અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે જેટલા પણ મતદારો જઈ રહ્યા છે તેમને ઉમેદવારો મળી રહ્યા છે અને પોતાની તરફેણની અંદર મતદાન કરવા માટેનું જે છે તે પણ કહેવામાં આવી રહ્યું છે. અત્યારે આપણી સાથે સુરતના સિનિયર એડવોકેટ કલ્પેશભાઈ દેસાઈ છે, આપણે એમની સાથે વાત કરીએ. કલ્પેશભાઈ, કેવો માહોલ છે અને આ બાર કાઉન્સિલની જે ચૂંટણી છે તેનું પરિણામ કયા પ્રકારનું હોઈ શકે છે અને તમારી અપેક્ષાઓ શું છે? બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે જે ઇલેક્શન છે એમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક માહોલ છે અને એટલા માટે છે કે 8 વર્ષ પછી આ ઇલેક્શન આવેલ છે અને એમાં યુવા મતદારોની સંખ્યા વધારે છે. એટલે આજે આપ પણ જોઈ શકો છો કે અમારા યુવા વકીલ ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહથી આ ઇલેક્શનમાં ભાગ લઈ રહેલા છે અને અમે અત્યારે સુરતમાં વધારે પ્રતિનિધિત્વ મળે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પાસે અમારા વકીલોની અપેક્ષા એ છે કે વકીલોના જે પાયાના પ્રશ્ન છે કે જેમાં વકીલોના વેલફેરના પ્રશ્ન છે, વકીલોના મેડિકલી લગતા પ્રશ્ન છે અને વકીલોનો એડવોકેટ પ્રોટેક્શન એક્ટને લગતી જે બધી બાબતો છે અને વકીલોને જ્યારે પણ મુશ્કેલી આવે એ કોર્ટમાં પણ નિર્ભયતાથી કામગીરી કરી શકે, કોર્ટમાં પણ એને હેલ્ધી એટમોસ્ફિયર મળે એ માટેની અમારી તમામ વકીલોની અપેક્ષા છે અને એમાં અમારા સુરતના જે પ્રતિનિધિઓ પાસે પણ અમારી અપેક્ષા છે કે લોકો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સુરતનું પ્રતિનિધિત્વ તરીકે જાય અને અમારા પ્રશ્નોને ત્યાં એ લોકો સાનુકૂળ પ્રતિભાવ પાડે એ માટેની અમારી અપેક્ષા છે. આપણી સાથે ઉમેદવાર છે તે ભાવેશ રબારી પણ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીએ. ભાવેશભાઈ, કયા પ્રકારનો માહોલ છે? ખૂબ સરસ માહોલ છે. આજે 75 નંબર મારા બેલેટ ક્રમાંક નંબર ભાવેશભાઈ રબારી સામે એકડો માંગવા માટે આજે સુરતમાં વકીલો ખૂબ જ ઉત્સાહથી મારા મતદાન કરી રહ્યા છે અને 8 વર્ષ પછી જ્યારે આ મતદાન થાય છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું, ત્યારે સુરતમાં જે તે મતદાન થાય છે, આવનાર દિવસોમાં સુરતના વધુમાં વધુ પ્રતિનિધિ જાય એના માટે વકીલો મતદાન કરી રહ્યા છે અને ખાસ કરીને મારા બેલેટ ક્રમાંક નંબર 75ની સામે રબારી ભાવેશ સામે એકડા માંગવા માટે ઘણા બધા વકીલો આજે મતદાન કરવા માટે બધાને ઉત્સાહિત કરી રહ્યા છે અને આવનાર બાર કાઉન્સિલની ચૂંટણીમાં વધુ સુરતના પ્રતિનિધિ જાય એના માટે પ્રયત્ન થઈ રહ્યા છે. ખાસ કરીને મહિલાઓને જે પ્રકારે અનામત આપવામાં આવી રહ્યો છે તેને લીધે વકીલોની અંદર પણ ખાસ ઉત્સાહ છે. એક મહિલા તરીકે જે પ્રકારે 30% જેટલો અનામત મળી રહ્યો છે, માહોલ કેવો છે અને તમારો ઉત્સાહ કઈ પ્રકારનો છે? હું જો એ કહી શકું છું કે આ વખતે 30% મહિલા અનામતને કારણે બધી મહિલા ઉમેદવારોમાં અને મહિલા ઉમેદવારોના સપોર્ટર્સમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે. મોટી સંખ્યામાં લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે, વોટ કરવા આવી રહ્યા છે અને આ વખતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં 25માંથી 7 મહિલા બેસશે એનાથી ગુજરાતના તમામ વકીલોનું ગર્વ વધશે એવી મારી ભાવના છે. શું લાગે છે કે મહિલાઓ પોતાનું જે પ્રભુત્વ છે તે કેવી રીતે દાખવી શકે એવું તમને લાગે છે? કયા ક્ષેત્રની અંદર તમને લાગે છે કે જેમાં હજી જે છે તમે આગળ કામ કરી શકશો? જો મહિલાઓ તો દરેક ક્ષેત્રમાં જે ક્ષેત્રમાં જાય છે એ ક્ષેત્રમાં સારું કરે છે અને વકીલના ક્ષેત્રમાં હું કહું તો મહિલાનો જે અવાજ છે એ વધારે બુલંદ રીતે પહોંચાડી શકે. તમામ વકીલોના પ્રશ્નો જે છે તે તમામ
બુલંદ રીતે પહોંચાડી શકે એટલી સક્ષમ મહિલાઓ છે. બધી જ મહિલાઓ એકદમ સારી લર્નેડ લોયર્સ છે, એટલે હું એવું માનું છું કે જી. બધાના પ્રશ્નો બહુ સારી રીતે રિઝોલ્વ કરી શકશે. ગુજરાત બાર કાઉન્સિલની જે ચૂંટણી છે તેની અંદરનો માહોલ અત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્ણ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને જે મહિલા વકીલો છે તેમને જે પ્રકારે 30% અનામત મળ્યું છે એ સ્વાભાવિક છે કે એમનામાં પણ ખૂબ જ ઉત્સાહ છે અને પરિણામ જે પણ આવે, પરંતુ સુરતના જે વધુમાં વધુ મેમ્બર જે છે તે બાર કાઉન્સિલની ચૂંટણીમાં પોતાનું ઉમેદવારી જે નોંધાવી છે તેમનો વિજય થાય અને અહીંના પ્રશ્નો પણ ખૂબ સારી રીતે આગળ વધે તે પ્રકારની અત્યારે તેઓ વાતો કરી રહ્યા છે. જી દેવેન, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. રવિ, આપનો પણ આભાર. તો આજે ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે ચૂંટણી યોજાઈ છે. 9 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે.